બોલો સદગુરુ સંધ્યા સુમિરન આરતી ભજન ભરોસે मनसा वाचा कर्मणा जबल प्रकट में श्वास 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 में नाम ले उठा श्वास मत खोय ना जाने अनुश्वास को आवन होय श्वासा की कर सुमिरनी कर जंपा को जा परम तत्व को ध्यान करो हम या पोया सोहम पोया पवन में ब्रह्म हृदय धरो इस विधि माला पे माला है जिन श्वास की धीरेंगे कोई दास 84 सद्गुरु भगवान की जय। पधारेल हरि गुरु संतनी जय। सद्गुरु तुम्हारे चरणे नमी सद्गुरु तुम्हारे चरणे नमी मांगू प्रेम प्रसाद दया करी मन दीजियो आप चरण मास आग लगी गगन में झर झर झरे अंगार संत ना हो तो संसार में जली जात ब्रह्मांड तरवर सरोवर संत जनवरी चौथा वर्षे में परमारथ ने कारणे चारो धरिया दे ए ऊंची मेणी ते मारा संतनी रे हमने तेरा दीद मोकल्या हमने तेरा दीद मोकल्या हे मारो पिंड जे का चोरा मोगा मूलनी मारी चुंदरी ओडी न जानी थोड़ा ऊंची मेरी से मारा संतनी रे मैं तो माली न जानी
अंगूरी डगमग जाए थोड़ा ऊंची मेरी से मारा संतनी रे मैं तो माली न जानी थोड़ा ऊंची मेरी से मारा संतनी रे નથી તરાપો નથી ચોંગડા નથી તરાપો નથી ચોંગડા એ નથી ઉતરેનો આરોરા નથી તરાપો નથી ચોંગડા એ નથી ઉતરેનો આરોરા મેતા નરસિંહ સ્વામી પ્રભુ પાર ઉતારો ઊંચી મેરી છે મારા સંતની રે મેં તો માલી ન જાની ઊંચી મેરી છે મારા સંતની રે આજના આ ભજન સત્સંગમાં મંચસ્થ મહેન્દ્રસિંહ બાપુ, આદરણીય પ્રકાશરામ મહારાજ, વંદનીય અમૃતરામ મહારાજ, ઈડરથી જંતીરામ મહારાજ, વડાલીથી હિરદાસ બાપુ, ગોતાથી ભીખારામ મહારાજ, બીજા સૌ નામી અનામી સંતો, ભક્તો, માતાઓ, અને આજે દીદાર દર્શનનો લાભ અપાવ્યો એવા મનીષભાઈ, હંસાબેન, એમનો પરિવાર, મહાપુરુષે જે કંઈ વાતો કરવાની હતી એ બધી કરી. મુખ્ય વાતો બે સારી આવી. ગુરુ શિષ્યની એક વાત આવી, ભાવની વાત આવી. જીવનમાં ભાવ સિવાય કશું નથી. આખા શાસ્ત્રનો, ભક્તિનો બધોય સાર મહાપુરુષે એક વાતમાં જ કહી દીધું કે જેના ભાવ સુધરે એના ભાવ સુધરે. અત્યારનો સમય બહુ કપરો ચાલે છે અને કપરા સમયમાં તમે બધા અનુભવ કરી શકો છો. જો કોઈ વાતની તૂટ પડી હોય ને તો ભાવની જ પડી છે. ભાઈ ભાઈના ભાવ નથી, બાપ દીકરાના ભાવ નથી, સાસુ વહુમાં ભાવ નથી. એક એક પાત્રો તમે વિચારો ને, આ જીવનમાં સુમેળ લાવવા માટે પોતાના બલિદાનો આપ્યા છે. એક દાદાનો જીવ નહોતો જતો, દીકરાએ વિચાર કર્યો તો બાપા તમારો જીવ કેમ જતો નથી? કે બેટા, આપણી ઘરની અંદર તારી બેન વિધવા થઈને આવેલી છે, પણ કાલ તું લગ્ન કરીશ તો મારી દીકરી પરેશાન થશે, એની ચિંતા છે. એ ભારત વર્ષનો દીકરો એના બાપનું વચન આપે છે, બાપા હું આથી જળ લઉં છું તમારી આગળ, હું જીવીશ ત્યાં સુધી આ મારી બેન રહેશે ને ત્યાં સુધી આ જીવનમાં કદી લગ્ન નહીં કરું. આ પણ દીકરાઓ છે સાહેબ. અને અમુક સંતતિ એવી હોય, મા બાપનું આંસુ પડાવી દેતી હોય. દરેક જગ્યાએ સંતતિનો વાંક હોતો નથી.
ઘણીવાર આપણને પણ જીવન જીવતા નથી આવડતું. નાની નાની વાતોમાં ઘરમાં ચંચુપા. મહાપુરુષે કેટલો સુમેર, સંયમી, વિવેકી જીવન જીવવાની વાતો બતાવી સાહેબ. પણ ક્યાંય મહાપુરુષે એવું નથી કીધું ખટપટ કરજે, ના કરજે. તે જે નથી કરવાનું, જે કરવાનું છે એ કરતા નથી કીધું નહીં કરીએ છીએ. સંતાપ સંસારમાં અહીં પેદા થાય છે. એક દીકરી હતી, દીકરીનું પરિબળ કેવું છે, દીકરીનો ભાવ કેવો હોય. ઘણા સમય પહેલા, અત્યારે પણ અમુક સમાજની અંદર દીકરીનો જન્મ થાય ને પછી મા બાપનું ગમતું નથી. દીકરીનો જન્મ થાય ને એક થાય ને બીજી થાય તો મોટો સંતાપ થઈ જાય, જાણે મોટું હાફ તૂટી પડ્યું ને. પણ દીકરી એ છે સાહેબ, એક નવ દંપતીને દીકરી થઈ, ગરીબ પરિવાર, બંને વિચાર કર્યો કે આપણા ત્યાં તો દીકરીનો જન્મ થયો, આવાનું મોટી થાય એનું કરિયાવર આ બધું લાવવું ક્યાંથી, આપણે આપણું ના પૂરું કરી શકીએ. તો શું કરવું? તો કે આ દીકરીને તમે દૂધ પીતી કરી દો. આગળના સમયમાં ખાડો કરી પછી દૂધ, અને દૂધમાં દીકરીને ડબોળી દેતા, અને એમ કરીને એનું મોત નીપજતા. એવો વિચાર કર્યો, પણ એકદમ હૈયું ચાલ્યું નહીં. ધીમે ધીમે 5, 7, 8 વર્ષની થઈ ગઈ. પણ જેમ જેમ એ ઉછળતી ગઈ ને મા બાપને ચિંતા થવા માંડી કે હવે શું કરીશું. પછી એકવાર કાઠું હૃદય કરીને એનો બાપ કે આમ તો હું એને મારી નહીં શકું, પણ જંગલમાં લઈ જઈને ખાડો કરીને એને દાટી દઉં. કે સારા નવા કપડાં પહેરાવી અને જંગલમાં લઈને નીકળ્યો. બાજુમાં દીકરી ઊભી અને બાપ એનો પાવડાથી ખાડો કરતો હતો. થોડો ખાડો કર્યો એટલે બાપનો પરસેવો વળ્યો. પેલી દીકરી આ નજર સમક્ષ જોતી હતી કે મારા બાપનો પરસેવો વળ્યો. પાવડો એક બાજુ મૂકીને ખાડાની બાજુમાં બેઠો, જે ખાડામાં દીકરીને દાટવાની છે. એ દીકરીના બાપના ખભાના હાથ ઉપર મૂકી, બાપા તમને પરસેવો થઈ ગયો ને. પોતાના નવા ફરકથી એના બાપનો પરસેવો મુશ્કેલ સાહેબ. એને ક્યાં ખબર હતી કે આ ખાડો મારા માટે તૈયાર થાય. પોતાનું બલિદાન આપીને આ દીકરીઓ હતી. પણ સમયનું પરિવર્તન થયું સાહેબ, ભાવ બદલાતા ગયા. રામદેવ પીર મહારાજની વાણીમાં આવે છે, પહેલા યુગમાં પાઠ માંડ્યા, સોના કેરા પાઠ ધણીના સોના કેરા થાળ, સોનાના સિંહાસન બેઠા આલમરાય. હાથીનો વરુણ દ્યો, 5 કરોડમાં એનો પાહુલ થયો, પણ 100% સોના જેવી ભક્તિ હાથીને હજીવન થવું પડ્યું. બીજા યુગમાં થોડાક ટકા ઓછા થયા, રૂપા કેરા પાઠ ધણીના રૂપા કેરા થાળ, રૂપાના સિંહાસન બેઠા કે આલમરાય. ઘોડાને લાયા, ઘોડાને કાપીને 7 કરોડમાં એનો પાહુલ થયો, પણ 7 કરોડે જ્યાં સંતોએ અંજલિ કરી ઘોડો હજીવન થયો. ત્રીજા યુગમાં ગાય લાયા અને તોબાના પાઠ થયા, થોડોક ભાવ નીચે ઉતર્યો. તાંબા કેરા પાઠ ધણીના તાંબા કેરા થાળ, તાંબાના સિંહાસન બેઠા કે આલમરાય. 9 કરોડ સંતોએ ભક્તિ કરી પાંડવોના સમયમાં, અને 9 કરોડમાં ગાયનો પાહોલ થયો. ત્યાં સુધી ભક્તિ ટકેલી અને ગાય હજીવનથી કદરી વનમાં ચરવા દે. ચોથા યુગમાં પાઠ માંડ્યો અને 12 કરોડે ભક્તિ કરી. માટી કેરા પાઠ ધણીના માટી કેરા ઠાઠ, માટીના સિંહાસન બેઠા કે આલમરાય. એક નાની બકરી લાયા અને 12 કરોડે ભક્તિ કરી. કળયુગમાં થયું છે શું? ફક્ત દેખાવની ભક્તિ, ભાવની નહીં સાહેબ. બાવજી કીધું ને, એ ગુરુ શિષ્યનો મિલાપ થાય ને સાહેબ, અને આમ ગુરુ શબ્દ નીકળતો હોય ને હૃદય ફાટી જાય. અત્યારે તો ગુરુ કોણ શિષ્ય કોણ એ જ ખબર ના પડે, કારણ કે વિવેકથી બહાર જતા રહેતા. જે પરંપરાઓ હતી, જે વિવેક હતો એની સામે કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ વર્તન કરવું ને આ બધા ભાવ મટી ગયા સાહેબ. 12 કરોડે અંજલિ કરી પણ બકરી હજીવન ના થઈ, કારણ કે અત્યારના સમયમાં પાખંડ ખૂબ વધી ગયું છે. ભક્તિ એ બહારની દુનિયાને બતાવવાનો, ડોર કરવાનો વિષય નથી. ભક્તિ આંતરિક છે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી ના રહે કસ્તુરી કી બાત સાહેબ. અને એકવાર સદગુરુનું મળ્યા પછી એનું વચન જો જીવનમાં એકવાર વણાઈ જાય ને
પછી એના જીવનમાં ક્યારે બદલાવ ના આવે સાહેબ. આ સોનાને ગમે તેટલું તમે 1000 વર્ષ સુધી જમીનમાં દાટી રાખો ને કદી કાટ ના લાગે ના લાગે ના લાગે સાહેબ. ક્યારેય પરિવર્તન ના આવે. પપીહા સ્વાતિ બુંદ કા પ્યાસા પીવું પીવું રટ લાए प्यासे प्राण क्यों जाए नहीं अभी पण अवर नीर नहीं मेरे भाई गुरु से लगन कठिन मेरे. तो वस्तु શેમાં પડી છે? વસ્તુ ભાવમાં પડી છે. આ સંસાર તો બહુ દુઃખનો ભરેલો છે. સંસાર એક સરકતી હોરી છે સાહેબ. તમે આ સંસારના કોઈ પણ માણસને કોઈ પણ વ્યક્તિને પૂછો, કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેના હૃદયમાં સંતાપ નહીં હોય સાહેબ. અહીં મહાપુરુષે નરસિંહ મહેતાએ વાણીમાં ગાયું કે નથી તરાપો નથી તુંબરા. તરવું છે પણ કેવી રીતે? કોઈ તુંબડું નથી, તરાપો નથી. આ ભવસાગર તરવો છે. અને ભવસાગર તો પેલો સમુદ્ર તો કદાચ 6 મહિને 8 મહિને નાવડીનો સહારો મળે તો તરી જવાય. આ તો ઘણો અઘરો છે. સંસાર દુઃખનો ભરેલો છે. પારિવારિક સંબંધથી વણાયેલો છે. કેટલા મેણા ટાણા. ક્યાંક તમે સામાન્ય ભક્તિ આરંભો ને તમે થોડી, ત્યાં તો 50 બાજુથી તમને ટકોર કરવા વાળા મળી જાય. મોટા ભગત થઈ ગયા છે, મોટા સંત થઈ ગયા. ખેંચતાણ વાળા જ છે આ સંસાર આખો. પણ જગતને જે કહેવું હોય કે મોટા ભાગે આપણે શું અપેક્ષા હોય? જગતમાં મને કહી જશે સાહેબ. જે માણસો જગતથી ડરી જાય ને એ કંઈ કરી ના શકે. આ તો આંતરિક પોતાના માટે કરવાની છે ભક્તિ. અને એવી કરો હોઠકંઠ હાલે ને સહેજે સમરણ થાય. ડગલે ને પગલે શ્વાસે ને શ્વાસે. સદગુરુ કબીર સાહેબ બહુ મોટો ખુલાસો કર્યો કે શ્વાસ શ્વાસ પર નામ ले वृथा श्वास मत खोई ना जाने यह श्वास को फिर आवन होय कि ना होय. श्वासा की कर सुमिरनी कर अजंपा को जाप परम तत्व को ध्यान धर तो सोहम आपो हाप. ડગલે ને પગલે શ્વાસે શ્વાસે. મહાપુરુષો કીધું 8 પહોર 21,600 વખત પરમાત્મા આ શરીરની મુલાકાત લેશે તમારે, પણ એક શ્વાસ પણ આપણે ધ્યાન આપતા નથી. ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, હું છું, આમાં છે શું, કરા શું છે, આ બધી જરાય આપણે ધ્યાન આપતા નથી. અને માયામાં મારું ને તારું, આગા પાછી ઈર્ષ્યા અદેખાય કરી કરીને જીવન પૂરું કર્યું સાહેબ. આ સંસાર તો કાળની દાઢમાં છીએ બધા. ક્યારે ઉપાડી લેશે આનો કોઈ ભરોસો નથી. શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ જિંદગીની શબ્દ વિચાર્યા તાકા સરિયા કાજ સાહેબ. આમ તો મહાપુરુષો કહે છે કામી ક્રોધી લોભી લાલચી ઉનસે ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરમાં જાત બરણ કુલ ખોય. પણ આ જગતમાં જેના જેના નામ અમર થઈ ગયા, આ જગતમાં જેના નામના ડંકા વાગી ગયા ને કામી ક્રોધી લોભી લાલચી જતા સાહેબ. પણ જીવનનો બદલાવ કેમ આપ્યો? એકવાર સદગુરુનું વચન, એક શબ્દની હૃદયમાં એવી ચોટ લાગી ગઈ સાહેબ, પછી ફરીથી પરિવર્તન આવ્યું નથી. આ બલખ બુખારંદા બાદશાહ તો કેટલી મહાન વૈભવશાળી, એટલું ભૌતિક સુખ એની પાસે. એ સવારે ઉઠીને જ્યારે રાજગાદી પર બેસતો 1000 તોપની તેને સલામ થતી. એક હુકમ કરો તો 1000 દાસ જેની સેવામાં હાજર થઈ જાય, એટલી ધૂમ સાહેબ. 18 લાખ તો ઘોડાની એની વણઝાર હતી. આટલો મોટો. પણ એક સમયે એવો બનાવ બન્યો, એના માટે 1.25 મણ ફૂલની સેજ તૈયાર થતી. એ ફૂલની પાંખડીઓની એની સૈયા તૈયાર થાય, એના પર ઊંઘવાનું. એટલો સુખ વૈભવ. એ માલણ આખો એનો તકીયો તૈયાર કરી દે, એનો પલંગ તૈયાર કરી દે. અને એકવાર મહારાજને થોડીક આવવાની વાર હશે, આ માલણને મનમાં વિચાર આવ્યો કે હું રોજ આનો તકીયો તૈયાર કરું છું, એનું આસન તૈયાર કરું છું, આ રાજાને કેવી ઊંઘ આવતી હશે. લાઈન હું થોડીક વાર સૂઈ જોઉં, આના પર કેવી મને મોજ આવે છે. એ થોડીક વાર સૈયા પર સૂઈ ગઈ. અને એટલામાં મહારાજ બાદશાહ આવી ગયો. પોતાના શયનખંડમાં પોતાના પલંગમાં કોણ સૂતું છે? આમ જોયું તો આ તો કે દાસી છે. હાથમાં ચાબુક લઈ અને મારવાની તૈયાર. એટલામાં એમના રાણી આવ્યા. એ જોઈ ગયા કે આ દાસી અને અમારી પથારીમાં સૂઈ ગઈ. આને 100 ફટકાની સજા કરો. આદેશ થઈ ગયો.
ત્યાં પેલી સફારી જાગી ગઈ, ઊભી થઈ ગઈ, મહારાજ આવી ગયા, ડરી ગઈ અને કોરડા ઝીંકવા માંડ્યા. એક પડ્યો, બે પડ્યા, શરીરમાંથી લોહીની તસુ ફૂટી ગઈ. દાસી સમજી ગઈ કે 100 કોરડા પૂરા થતા થતા તો મારું શરીર મટી જશે, હું અવસાન પામીશ. તરત જ પોતાનો જે ભાવ હતો, વિચાર બદલી નાખ્યો. એ રડવા ના માંડી, એ હસવા લાગી. ખડખડાટ હસી એટલે બાદશાહે તરત ચાબુક મારવાનો બંધ કર્યો, વિસ્મય પામ્યો. રડવાના બદલે હસો છો કેમ? થોભી ગયા કે તારે હસવાનું કારણ શું, કેમ હસે છે? બોલ. કે મહારાજ, મારે હસવાનું કોઈ કારણ નથી બીજું, હું હસું છું એટલા માટે કે હું તો ફક્ત 2 જ મિનિટ આ તમારી સૈયામાં સૂઈ છું, અને 2 મિનિટ સુવાથી મને 100 કોરડાનો માર પડતો હોય તો હું તમારા પર તમારી હૃદયની વેદના હું જાણી દી કે આખી જિંદગી આ બાદશાહ પલંગ ઉપર સુવા છે, એની શું દશા થશે? હું તો ફક્ત 2 જ મિનિટમાં તો આટલું મને 100 કોરડાનો માર પડતો હોય તો જીવનમાં સાહેબ આપણે પણ સુખ સૈયા ખૂબ ભોગવી, અને સંસારનું સુખ ક્યારે તમારી સાથે આવવાનું હતો? ક્ષણિક છે. એક તમાકુ કે દારૂની પોટલીનો બંધાણી હોય 2-4 કલાક નશો રહે ને, આ સંસારનો નશો ક્ષણિક છે, કાયમી નથી. કાયમી નશો તો સદગુરુના વચનમાં છે, એના નામમાં છે સાહેબ. પાયો જી મેને નામ રતન ધન પાયો, ખર્ચે ના ખૂટે વાકો ચોર ના લૂટે, દિન દિન બઢત સવાય. એ નામનો નશો, સદગુરુના નામનો, એના વચનનો નશો સાહેબ. એકવાર જો જીવનમાં ઉતરી જાય ને તો જીવન પર્યંત એનો નશો ઉતરે એવું નથી. પણ આપણે માયાનો નશો એટલો બધો ચડી ગયો છે, માયાને આપણે શાશ્વત માની બેઠા છે. માયાને આપણે બહુ વાલ કર્યા સાહેબ. સંતો કે આ માયાને જેટલો પ્રેમ કરે છે એનો 10મો ભાગ જો તું પરમાત્માથી કરી લે ને તો આ જ ભવે તારો મોક્ષ થઈ જાય. બોલ. પણ એટલો બધો સદગુરુ કબીર સાહેબે સાખીમાં કીધું, માખી બેઠી મધ ઉપરે અને પંખ રહી લપટાય. આપણે માયામાં એટલા બધા લપટાઈ ગયા છે. માખી બેઠી મધ ઉપરે પંખ રહી લપટાય, ઉડને કા તો સંશય ભયા. આપણને એમ લાગે છે હું જે કંઈ કરું છું સાચું જ કરું છું, પણ ખબર નથી આ તો કર્મના પોટલા. માયામાં તો શું કરીએ? એક પરમાત્માના નામ સિવાય બધું જે કંઈ કરો ને બધા કર્મના પોટલા છે. તો હૃદયમાંથી તપાસ કરી લેવાની જરૂર છે, અને રોજ રાત્રે આનું ચિંતન થવું જોઈએ કે દિવસ દરમિયાન તનથી મનથી કોઈના પ્રત્યે રાગ દ્વેષ, કોઈના પ્રત્યે ઈર્ષા દેખાય, આવું કંઈ થયું? આનો રોજ રાત્રે અભ્યાસ કરવો, અને અભ્યાસ કર્યા પછી સૂઈ જવું, અને ક્યાંક ભૂલ થતી હોય ને તો તરત એનો સુધારવું. આ જીવન, આ મોકો ફરી ફરી મરવાનો નથી, નિશ્ચિત વાત છે સાહેબ. સંતો પુકાર પાડી પાડીને કહી ગયા, અરે તમે બીજું કાંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ સંતો જે જીવન જીવી ગયા એની જીવનમાં એક દ્રષ્ટિ કરો ને, તો કેવું જીવન જીવી ગયા એની દ્રષ્ટિ કરો તો તમારા જીવનનો બદલાવ આવી ગયા સાહેબ. આપણે તો ડગલે ને પગલે સતયુગમાં પહેલા જ રાજા કહી ગયા છે આ વાત કે કરજુગ કોટા કેરી વાડ. આ સમયને કેવો કીધો? કોટાની વાડ કીધી. કરજુગ કોટા કેરી વાડ. સંતો તમે જોઈ જોઈને પગલા ભરજો ભાઈ. એક એક પગલું વિચારી વિચારીને ભરવાનું. શું વિચારવાનું છે? કે આ સંસાર મારો નથી ને હું સંસારનો નથી. આ તો પૂર્વના કરેલા કર્મના આધીન સંસારમાં રહ્યો છે. પૂર્વના કરેલા કર્મના આધીન ભાઈ બેન માતા પિતા ઘરવાળી આ બધું પૂર્વના કરેલા કર્મના આધીન છે. એમાંથી મુક્ત થવું છે તો કેવી રીતે થવાશે? જ્યાં સુધી કોઈ સત્પુરુષનું સંતનું ચરણ નહીં લેવાય. નહીં કીધું નરસિંહ મહેતાએ, નથી તરાપો નથી તુમડા. આ ભવસાગર તરવો છે પણ કોના આશ્રય તરવો? કોઈ સંતના ચરણ સિવાય વિશ્વમાં ક્યાંય શાંતિ નથી. અને અત્યારે તો અરાજકતા કેટલી વ્યાપી છે તમે જોઈ શકો છો. માણસ માણસને મારતા વાર નથી કરતો. કારણ શું? ધર્મ નથી, ભક્તિ નથી, સંસ્કાર નથી. 4-5 દિવસ પહેલા આપણા દેશમાં બન્યું ને, ધડાધડ 28 માણસોનો જાનહાનિ થઈ ગઈ સાહેબ. અને પોતાની
પોતાના પરિવારજનોની સમક્ષ એમની કેટલી વેદના હશે, જે પોતાના પતિને પોતાના બાપને આમ સામે ગોળીએ ધરબી અને પાડી દેતો હશે, એ વેદના શું હશે? આ સંસાર છે. આમાંથી બચવા સિવાય, સત્પુરુષના શરણ સિવાય આમાંથી બચી શકાય એવું નથી. અને સંસાર તો તારે વેદનાનું દુઃખ આવી પડે ને ત્યારે તમારા છેડા ફાડી દે, કોઈ ઊભું ના રહે. મેં તો માનેલા કે આ બધા મારા, અરે જાણી લે જીવડામાં નથી કોઈ તારા, આ જગતમાં કોઈ કોઈનું નથી. તમને વેદના થાય તો તમારા જ ભોગવવાની, તમારા દુઃખનો કોઈ ભાગીદાર ના થાય. પણ એક સત્પુરુષનું, મહાપુરુષનું વચન, પરમાત્માનું નામ આપણી સાથે હોય સાહેબ, આ સરકતી હોરીમાંથી આપણને બચાવી લે. પણ કેવી રીતે? કબીર ખડે બાજાર में मांगे सबकी ખેર, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. જગતમાં કોઈથી વેર જ નહીં. દુનિયા થાય કોઈથી વેર નહીં અને કોઈથી દોસ્તી પણ નહીં. એકલા આયા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. આ જગતમાં તમારું કોઈ બેલી નથી. તમારું બોલી હોય ને આ વિશ્વની અંદર તો તમારા કરેલા પાપ અને પુણ્ય આ તમારો સથવારો છે, આ તમારું ભાથું છે, આ તમારી કમાણી છે. એ જેવું કરશો ને એવું જ લઈને જશો. આ દુનિયાને કોઈ સુખ સંપત્તિ, કોઈ રૂપિયા દોલત તમે કઈ જ નહીં લઈ શકો. તો જીવનમાં ટૂંકા સમયમાં નીકળવું હોય ને તો ભાવ સારા રાખીને સેવાનો ભાવ રાખજો. સેવાના ભાવથી શું થાય? કરુણા પેદા થાય, દયા પેદા થાય, વૈરાગ રહે. અંદરનો મનનો જે અહંકાર છે ને એ બધો મટી જાય, ઓગળી જાય સેવાના કાર્યથી. અને સેવા એવી છે ને સાહેબ, ધીમે ધીમે તમને માર્ગે પાડી દે. तो दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जबलक घट में प्राण. सदगुरु कबीर साहेबे पण कीधुं, दया, गरीबी, बंदगी, समताशील, उपकार, उतने लक्षण साधु की. आ 6 लक्षण जेनामां આવી ગયા ને સાહેબ, એને કાંઈ કરવા પણ રહે જ નહીં. પહેલા દયા, પછી ગરીબી. દુનિયાભરની સંપત્તિ હોય પણ જીવન ગરીબીમાં જીવવું. ગરીબીનો અર્થ છે અહંકાર રહી. દુનિયાભરની સંપત્તિ હોય પણ મારું કાંઈ છે નહીં, આ તો પરમાત્માની છે, હું એનો દાસ છું, ચિઠ્ઠીનો ચાકર છું. થોડોક સમય જે કંઈ મરી છે એને ભોગવીને અહીંથી નીકળી જવાનું છે. જરાય લોલુપતા ના હોય, જરાય લોભ ના હોય, આનું નામ ગરીબી કહેવાય. પછી બંદગી. કોઈ પણ કાર્ય કરતા હોય પરમાત્માનું નામ ક્યારેય છૂટે નહીં. સદગુરુ જોધલપીરે તો ત્યાં સુધી કીધું, ભવાનીદાસ સાહેબે, તમને ગોરા રે પીરાની આણ, તમને ગુરુની આણ છે, તમને ગોરા પીરા પીરોની આણ છે. એ સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. પરમાત્માના નામ સિવાય આ જીવ ઉપર બીજો કોઈ શબ્દ ના આવવો જોઈએ સાહેબ. આપણે એટલું બધું કરી શકીએ એમ નથી, પણ જ્યાં જ્યાં અમુક જગ્યાએ ના બોલવા જેવું પણ બોલીએ છીએ. એ નથી બોલવા જેવું એનો બાદબાકી કરો. જે બોલવા જેવું છે ને એટલું સારું સારું બોલવું જોઈએ. આ બધા માર્ગો પરમાત્મા સુધી લઈ પહોંચાડી દે ને એવા બધા માર્ગો છે. દુનિયાભરના દુઃખ તો શબ્દમાંથી જ પેદા થાય. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કા ઢંગ ઢેરિયા. એક શબ્દ એવો હોય, કોઈ સરકતી હોરી વાળો બળતો જીવ હોય ને એનું ઠારી દે. એક શબ્દ, એક વચન એવું વાળો ને તો જીવનમાં એનું ટાઢક મરી જાય. અને એક શબ્દ એવો હોય ને, વગર દિવાસરી ઘરના ઘર હળગાઈ જાય. ऐसी बानी बोलिए मन का आपा खोई, औरन को शीतल करे और आप भी शीतल હોય. તમારી વાણીનું વર્તન કેવું હોવું જોઈએ સાહેબ? તમારા ફળિયામાંથી કોઈ નીકળતું હોય ને એમને એમ થાય કારણ 10 મિનિટ 15 મિનિટ મળીને જાઓ. તમારી વેદના હોય તો એને કહેતો જાઓ. એનો ભાવ થવો જોઈએ મરવાનો. આનંદ કે પરમાનંદ માણા હે ફેર, એક વિદેહ ના વિસરાને પાહે ના ખંટાય. આપણી કરામતો જેવી હોય ને, કોકની પાસે બેસીએ ને તો એને ગમ જ નહીં. એટલે ઘણી વાર તો આપણને જોઈને લોકો રસ્તા બદલી નાખે, આને મળવા જેવું નથી હવારવાનું. આ આપણું જીવન છે. જીવન તો કેવું હોય, રોડું દેવોનું દુર્લભ મનુષ્ય અવતાર મળે છે. અરે જીવનમાં કંઈક કમાણી કરી દો સાહેબ. તમારી પાછળ કોઈ એકાદ બે આંસુના ટપકા પાડી દે, આવું જીવન જીવાય. અને બીજું તો કંઈ લોબુ કહેતો નથી, પણ ભાઈ કોનું કહેવાય?
એક ભાઈનું દુઃખ હોય ને બીજો ભાઈ ખડે પગે થઈ જાય ને ખભે ખભો મિલાવો ને આમ નામ ભાઈ કહેવાય. પત્ની કોનું કહેવાય? સંકટ સમયે હરિચંદ્રના વખતમાં તારામાંથી વેચાવા તૈયાર થાય, વેચાવું નથી પણ એના પડખે તો ઉભા રહો. દીકરી બેન કોને કહેવાય? બાપે થોડુંક જ આપ્યું હોય, પણ થોડુંક આપ્યું હોય તે છતાં ખૂબ મળ્યું છે ને સંતોષ થઈ જાય, નાનું નામ દીકરી કહેવાય. કુટુંબ કોનું કહેવાય? એક વ્યક્તિ પર આપત્તિ આવી પડી હોય એને બચાવી લે, એને સથવારો આપી દે, આનું નામ કુટુંબ કહેવાય. સમાજ કોને કહેવાય? બહારથી કોઈ ઉપાધિ આવી પડે ને બધો સમાજ એક દોરામાં પરોવાઈ જાય, અવાજ ઉઠાવી લે ને, આનું નામ સમાજ કહેવાય. આમ કેવું જીવન જીવવું આપણે. મહાપુરુષો જીવન જીવવાની કલા જ બતાવે છે, બીજું કંઈ બતાવતા નથી. આ રીતે જીવાય ને આ રીતે ના જીવાય. હે સદગુરુ કબીર સાહેબે કીધું, મન કા મતા હે તો ફાવે તો લગા, ચાહે તો હરી કી ઓર ચાહે તો નરક કી ઓર, બે રસ્તા છે. આમાં તને જે પસંદ પડે એ લઈ લે. પણ બાપુએ આગળ વાત કરી ને, ભજન ભક્તિ એ પૂર્વની કમાણી હોય ને એ જીવ કરી છે. દયા પ્રેમ કરુણા એ પૂર્વની લઈને આવેલો હોય તો પ્રકૃતિમાં આવી હોય, એમને એમ ઓટોમેટિક આવી જતી નથી, કરતા કરતા આવે સાહેબ. પણ પગ તો માંડો, થોડાક થોડાક પ્રયત્ન કરો, સારું સારું બોલવાનો પ્રયત્ન કરો. અમુક તપેલીઓ તો એવી હોય ને, ઉઠ્યા બરોબર ગરમ લાય ને, હાથ સુધી હુઈ રહે ને ત્યાં સુધી તપેલું તપેલું રહે. ઘેર પગ પડ્યો નહીં કે છોકરો ખૂણામાં થઈ જાય. આટલું બધું તપેલું કરવાનું, જીવનમાં શાંતિ જ નહીં થાય. મોજ કરો, મોજ. તમે ગામના બસ સ્ટેન્ડ ઉતર્યા હોય ને, છોકરાઓ રાહ જોતા હોય, દાદા આવ્યા, મારા પપ્પા આવ્યા, તમારા હાથમાં થેલી પડાવી લે છોકરો, એટલો હેત કરો સાહેબ, એટલો પ્રેમ કરો. આ તો રાત્રે ફરિયામાંથી એક કૂતરાને ખબર પડે કે આ નીકળ્યા છે અહીંથી, તો એ રસ્તો બદલી નાખે. લે શું કરવાનું, માણસ અવતાર છે. પ્રેમ કરુણા સિવાય જીવનમાં છે ને સાહેબ મુક્તિ નથી. આ જીવનમાં તમે જીવવા માંગતા હો તો પ્રેમ કરુણાથી જીવો, બાકી જીવન તો પશુ પણ જીવો છે. અને મનુષ્ય અવતારમાં પ્રેમ કરુણા નહીં લાવો તો ક્યારે લાવશો સાહેબ? આ જીવ સ્વતંત્ર છે પણ કર્મથી બંધાય છે. એક તનથી મનથી તો બંધાય, પણ તમે અભાવ કરો ને, દુર્ભાવ કોઈના પ્રત્યે બેઠા બેઠા, તો ફલાણા ભાઈનું આમ થજો, ફલાણી બેનનું આમ થજો, મનથી દુર્ભાવ કરો ને, એ પણ તમને અનંત ભાવ કરાવે છે. એક દુર્ભાવ બરું તમારું શરીર ના ગયું હોય, તમે એને નુકસાન ના કર્યું, પણ મનથી દુર્ભાવ કરો તે પણ તમને પૂર્વ આવતા જન્મમાં બધા 84 ઓટા કરાવી દેશે. તો વિચાર કરો કર્મનો સિદ્ધાંત કેવો હશે. એમાંથી બચવું છે આપણે સાહેબ. સમય થોડો છે અને વેશ જાજા છે આપણી પાસે. તો મહાપુરુષો અનુભવ સિદ્ધ વાત કરીને ગયા છે, તો એમના બતાવેલા રાહ પ્રમાણે ચાલવું સાહેબ. અને બસ કોઈનો આત્મા ના દુભાય એમ જીવન જીવી લેવું. समरू तो सुधरे मन खा ए मेरा रे नबीजी हो, समरू तो सुधरे मन खा मेरा रे नबी, समरू तो सुधरे मन खा
અલ્લાહો નબી રે કાટી માટીના પુતલા બનાયા લાલા તુહી રે નબી રંગ તો લગાયા ઘેરા ઘેરા રંગ તો લગાયા ઘેરા ઘેરા રે નબી હો તમારું તો દૂધ રે મનખા મેરા રે નબી અલ્લાહો નબી રે રામ ને રહીમ ને એક કરી માનો લાલા કોઈ રે નબી મટી જાય ચોર્યાસી ના ફેરા મટી જાય ચોર્યાસી ના ફેરા
સંતો ચડતે પિયાલે નામ ને રૂપ મારા એ ગુરુ ના સ્વરૂપ મારે ગુરુ ના સ્વરૂપ મારે એક તુહી બોલ્યા છે કૃષ્ણદાસ બોલ્યા છે કૃષ્ણદાસ ચાલો બેની મારો પાછો રે સતવયા મારો એ મારો એથી ગુણ નામના ગણેશ બેસાડ્યા
અને પ્રેમની પીઠિયું ચોરાય ધીરજ નામના ઢોલ વાગ્યા એ ખમૈયાની કારે કો વિચાઈ રે સાહેબી ખમૈયાની કારે કો વિચાઈ રે સાહેબી દેની મારા ગુરુએ રચાયો ધર્મનો માંડવો દેની મારા ગુરુએ રચાયો ધર્મનો માંડવો હે હેજી 5 7 9 12 મરી આ જાનમો સાબદી થાય આ વરનું નામ છે જીવો ભાઈ એ ભાભા મંગલ ગીતડા ગવાણા રે સાહેબ હેજી જાનું આવી ઝાપલે સૂક્ષ્મના સંદેશો લઈ જાય ઈંગલા પિંગલા હાલે વરને વધાવવા સતના ચોપાલીએ વધાયા રે સાહેબી સપના તો કરીએ વધાયા રે સાહેબી દેની મારો પાટો રે તો તવનો માંગ ત્રણ ગુણ તોરણિયા બંધાવો ધાવો એ મારી રે દેની મારો પાડો રે તો તવનો માંગ હે દેની માંગો એ ચાર જુગની ચોરી ચિતરાવી સતને તાતણે બંધાણી બ્રહ્માજી બેઠા વેદ વાંચવા જન્મ મંડળમાં ફેરા છે જગતમાં સત તો સત્ય છે આગળ મહારાજે વાત કરી ને સતરામદેવ ભણે કે સતની આગળ બીજું કાંઈ નથી પણ સતમાં એક મન એવું છે ને આ જન્મ મરણના ફેરા છે ને મનના કારણે છે બાકી સત્ય તો બ્રહ્મ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે એ ચાર યુગની ચોરી ચિતરાવી સતને તાતણે બંધાણી બ્રહ્માજી બેઠા વેદ વાંચવા કરણીનો કંસાર જમાઈ રે સાહેબ
એ જ ઈંગલા પિંગલા ને સૂક્ષ્મ ત્રિવેણીમાં ભેગી થાય આ ભાણ ગુરુના ચરણે એ ગુણ તારા રવિ રામ ગાય રે સાહેલી ગુણ તારા રવિ રામ ગાય રે સાહેલી મારા દેવી મારો પાછો રે તો તવનો બોલ સદગુરુ ભગવાન હવે આપણે આરતીની પણ તૈયારી કરજો ભાઈઓ. એટલી વારમાં અમારે એક સ્વાગત રહી ગયું છે. આ સુંદર કાર્યક્રમ કર્યો એટલે મારે પણ થોડી ફરજ પડે ભાઈઓની. એટલે આ પ્રસંગે ભાઈ શ્રી મનીષભાઈ જે અહીંયા ઉભા રહો થોડી વાર, ભાઈ શ્રી નારાયણભાઈ અને ગણેશભાઈ બંને ભાઈ આવી ગયો અને આપણે ફૂલહાર અને ચાદર કવર એ આપણા ભાઈઓ વતીથી અર્પણ કરશો. ફુલારનભાઈ નાનભાઈ આપો કવરની કરી અને આ બાજુ હંસાબેનનું સ્વાગત શાંતાબેન અને લીલાબેન બંને બહેનો સ્વાગત કરી લીધો. હંસાબેન હવે આપણે અહીંયા આરતીની તૈયારી કરીએ છીએ. આરતી ભાઈ જોતવાળું આપણે લેતા આવીએ ભાઈ મૂકી અને આરતી જેને લેવાની હોય એ વહેલી તકે બધાને આવી જાઓ. જે જેના લાવો લેવો હોય આરતીનો લાવો એટલે જલ્દીથી આપ બધા પધારવા નમ્ર વિનંતી અને એકબીજાને અરસપરસ તાત્કાલિક આજે આપવા બીજાને આપવા નમ્ર વિનંતી. कौन घर की रे कोई शान समझाओ ब्रह्म कहाँ से आया रे काया छोड़ी कला जब हंसा जीव कहाँ जय समाया रे जीव कहाँ जय समाया रे कौन घर की
सुरगेर सुर है ससुगेर ससुए ત્યાં જઈ માત ફેરાયા રે સુરકા સુહાગણ ચરણ पे लेटी तब मेरा प्रीतम पाया रे हो तब मेरा प्रीतम पाया रे उन घर की रे कोई शान समझाओ ने मेरी ममता तुम्हार हटाई देर देर कल आया रे कहत कबीर कर दुन लागी कहत जोग में जो तम आया जोग में जो तम आया ओम गति रे कोई शान समझाओ ओम गति रे कोई शान समझाओ ओम गति रे कोई शान समझाओ संध्या आरती सुमिरन सोय सुमिरन करता महाफल होए पहली आरती प्रेम प्रकाश पहली आरती प्रेम प्रकाश करम भरम सब कीजे नाशा करम भरम सब कीजे नाशा Bye.
फिर एक साथ लेगा यूं फिर मगर में मन लागो मेरो यार मन लागो मेरो यार भला बुरा मदी जय हो जय हो।